સપ્ટેમ્બર 1965ની એ મધ્યરાત્રિ. આકાશમાં યુદ્ધના કાળા વાદળો ઘેરાયેલા હતા અને અરબી સમુદ્રના મોજાઓ જાણે કોઈ આવનારા મોટા ખતરાની ચાડી ખાઈ રહ્યા હતા. પાકિસ્તાની નૌકાદળની નજર ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા પર મંડરાયેલી હતી. તેમનો નાપાક ઈરાદો માત્ર જમીન જીતવાનો ન હતો, પણ કરોડો ભારતીયોની આસ્થાના કેન્દ્ર એવા જગત મંદિરને ધ્વસ્ત કરી ભારતને મનોવૈજ્ઞાનિક હાર આપવાનો હતો. અને આ અંધારી રાતે ઘડાયેલી યોજનાનું નામ હતું ઓપરેશન દ્વારકા. આ વિનાશક હુમલાની એક અદૃશ્ય કડી જોડાયેલી હતી સરહદ પાર બેઠેલા એક એવા પરિવાર સાથે જેના મૂળિયા દ્વારકાની માટીમાં ઊંડે સુધી ખૂંપેલા હતા. રહેમતુલ્લા બાપા, જેમણે પોતાની અડધી જિંદગી બેટ દ્વારકાના દરિયાકાંઠે વિતાવી હતી. સંજોગોની થપાટ તેમને પાકિસ્તાન લઈ ગઈ ખરી, પણ તેમનો શ્વાસ હજુએ દ્વારકાની હવામાં ધબકતો હતો. અને તેમનો દીકરો અબ્દુલ, જેણે પોતાનું બાળપણ દ્વારકાની ગલીઓ અને દરિયાના ખારા પાણીમાં રમતા વિતાવ્યું હતું, તેને આ દરિયાઈ રસ્તાઓની રજે રજની ખબર હતી. દુશ્મન સેના સારી રીતે જાણતી હતી કે અંધારી રાતમાં દ્વારકા સુધી પહોંચવા માટે અબ્દુલથી સારો કોઈ ગાઈડ ન હોઈ શકે. બંદૂકની અણીએ અને મોટી લાલચો આપીને પાકિસ્તાની નેવીના અધિકારીઓએ અબ્દુલને દ્વારકા પર હુમલો કરવા માટે રસ્તો બતાવવા મજબૂર કરી દીધો. અબ્દુલના જ ઘરમાં દ્વારકાની તબાહીનો નકશો તૈયાર થઈ રહ્યો હતો. પણ આ ષડયંત્રની ભનક રહેમતુલ્લા બાપાને લાગી ગઈ. દીકરાના મુખેથી જ્યારે કડવું સત્ય સાંભળ્યું ત્યારે એ વૃદ્ધ પિતાની આંખો છલકાઈ ગઈ. તેમણે અબ્દુલને સમજાવતા કહ્યું, બેટા, મેં મારી અડધી જિંદગી એ દ્વારકાની માટીમાં કાઢી છે. આપણા લોહીમાં ત્યાંની બાજરી બોલે છે. ભલે આજે આપણે સરહદ પાર હોઈએ, પણ એ જગતનો નાથ છે દીકરા. એવી પવિત્ર ભૂમિ પર હુમલો કરવામાં આપણો સાથ ક્યારેય ન હોય. પિતાના આ શબ્દોએ અબ્દુલના આત્માને ઝકઝોરી નાખ્યો. તેણે પસ્તાવા સાથે પૂછ્યું, અબ્બા, તો હવે હું શું કરું? જો હું ના પાડીશ તો આર્મી મને જીવતો નહીં છોડે. બાપાએ જિંદગી દરિયાને આપી હતી. તેઓ દરિયાના મિજાજ એટલે કે ભરતી અને ઓટના સમયચક્રને બરાબર સમજતા હતા. દુશ્મને હુમલાનો સમય એવો પસંદ કર્યો હતો જ્યારે દરિયામાં ઓટ હોય, એટલે કે પાણીનું સ્તર નીચું હોય, જેથી જહાજ સ્થિર રહી શકે અને સીધું નિશાન લઈ શકાય. બાપાના ભેજામાં એક જબરદસ્ત યોજના ઝબકી. જો કોઈ પણ રીતે પાકિસ્તાની કાફલાને 4 થી 5 કલાક મોડો પાડી દેવામાં આવે તો દરિયામાં પૂરી ભરતી આવી જશે. જળસ્તર ઊંચું આવશે, જહાજો હાલક ડોલક થશે અને નિશાન આપોઆપ ચૂકાઈ જશે. નક્કી સમયે પાકિસ્તાની સૈન્ય અબ્દુલને લેવા આવી પહોંચ્યું, પણ તે પહેલા જ બાપાએ અબ્દુલને એક એવી દેશી દવા પીવડાવી દીધી હતી જેનાથી અબ્દુલને સખત ઝાડા થઈ ગયા હતા. જવાનો ઘરે પહોંચ્યા ત્યારે બાપાએ કમાલનો અભિનય કર્યો. સાહેબ, મારો દીકરો તો પથારીમાંથી ઊભો થાય એવી સ્થિતિમાં પણ નથી. પાકિસ્તાની સેના માટે અબ્દુલ વિના આગળ વધવું અશક્ય હતું. તેઓએ ત્યાં જ રોકાઈને તેની સારવાર શરૂ કરી અને બાપાની એ યુક્તિ કામ કરી ગઈ. 4 થી 5 કિંમતી કલાકો વેડફાઈ ગયા. ઘણો સમય વેડફ્યા પછી અબ્દુલ પાકિસ્તાની નેવી સાથે જહાજમાં બેસીને દ્વારકા તરફ આગળ વધે છે. મોડી રાત્રે જ્યારે દુશ્મન જહાજો દ્વારકાના દરિયા કિનારે પહોંચ્યા ત્યાં સુધીમાં 4-5 કલાકનું મોડું થઈ ચૂક્યું હતું. દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પૂરી ભરતી આવી ગઈ હતી. ઊંચા મોજાઓને કારણે જહાજોની એંગલ બગડી ચૂકી હતી. અબ્દુલના લોકેશન પરથી પાકિસ્તાની નેવીએ દ્વારકા શહેર અને જગત મંદિર પર 156 બોમ્બનો વરસાદ કર્યો. આગના ગોળાઓ આકાશમાંથી વરસ્યા. પણ આ શું? આ દ્વારકાધીશનો ચમત્કાર હતો કે પેલા મુસ્લિમ વૃદ્ધની આસ્થા ફળી? 156 માંથી એક પણ બોમ્બ મંદિર કે શહેર પર ન પડ્યો. બધા જ ગોળાઓ મંદિરની ઉપરથી પસાર થઈને શહેરની બહાર પોચી માટીમાં જઈને ધોવાયા. અને સૌથી મોટી આશ્ચર્યની વાત, એ 156 માંથી એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. સમરની રાખમાં તેજ પ્રગટ્યું, કાજળ ભરી રાતનો અંત આવ્યો.
કુરુક્ષેત્રની ધૂળમાં કાળનું ચક્ર ફર્યું, વિજયનો ડંકો વાગ્યો. ભસ્મ થયેલા સપના પર સત્યનો સૂર્ય ઉગ્યો, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ક્ષિતિજે દેખાય છે અગ્નિનો દરિયો, એમાં કાળની જ્યોત ઝળહળી, કાળની જ્યોત ઝળહળી. કૃષ્ણ 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 રૌદ્ર રૂપ કાળનો અગ્નિ વિજયનો નાદ. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. દ્વારકાધીશના શરણે પાકિસ્તાનનો અહંકાર માટીમાં મળી ગયો હતો. આ ઐતિહાસિક નિષ્ફળતા અને અહંકાર તૂટવાના પ્રતીક રૂપે આજે પણ દર વર્ષે ભાદરવા સુદ 11ના દિવસે દ્વારકાના ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય વામન ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માત્ર કોઈ વાર્તા નથી. આજે પણ તમે દ્વારકાની સંસ્કૃત એકેડમીના મ્યુઝિયમમાં જશો તો પાકિસ્તાને ફેંકેલા એ ન ફૂટેલા બોમ્બના પુરાવાઓ તમને જોવા મળશે. બોમ્બ ન ફૂટવા એ ઇતિહાસનું એક નકરું સત્ય છે, પણ એની પાછળ રહેમતુલ્લા બાપા અને અબ્દુલની આ લોકવાયકા આપણને શીખવે છે કે માટીનો પ્રેમ અને સાચી આસ્થા ગમે તેવા મોટા વિનાશને પણ રોકી શકે છે.